નમસ્કાર, મારું નામ દિલીપભાઈ અરજીભાઈ વાઘેલા છે। હું આતનપુર તાલુકાની શ્રી ભિલોટ પે સેન્ટર શાળામાંથી આવું છું। એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મારો નવતર પ્રયોગ હું લઈને આવ્યો છું, જેનું નામ છે શિક્ષણમાં મૂલ્યો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ। જો મૂલ્યોની વાત કરીએ અત્યારે આપણે તો મૂલ્ય શિક્ષણની ખૂબ જરૂરિયાત છે, કારણ કે બાળક ભણી લેતું હોય છે પરંતુ એનામાં ગણતર ન આવે તો એ શિક્ષણ નકામું છે। એવું કહેવાય છે કે બાળક એક એવી જમીન છે એમાં જે વાવીએ તે 100% ઉગે છે। તો આપણે કેમ ના મૂલ્ય વાવીએ? ધારો કે મૂલ્ય સત્ય હોય, અહિંસા હોય, શિસ્ત હોય, કર્તવ્ય પાલન હોય, નિયમિતતા હોય, આવા અનેક મૂલ્યો આપણે બાળકના મનમાં વાવી શકીએ છીએ। તો એ બીજ એનામાં પડ્યા છે, ત્યારે જ્યારે તેને યોગ્ય સમય મળશે, યોગ્ય વાતાવરણ મળશે અને સૂર્યપ્રકાશથી જેમ બીજ ઉગે છે યોગ્ય સમયે એ બીજ ઉગશે અને એ બીજ છાંયડો આપશે, ફળ આપશે અને એના સારા ફળ આપણે આપણા દેશને આપ્યા। આપણે રાષ્ટ્રના ઘડવૈયા છે, શિક્ષકને રાષ્ટ્રનો ઘડવૈયો કહેવામાં આવ્યો છે। તો આપણે શા માટેના રાષ્ટ્રને ઉન્નત બનાવવાના પ્રયત્નો કરીએ? એના માટે મેં મૂલ્ય આધારિત શિક્ષણમાં મૂલ્ય શું છે અને બાળકનામાં કેવી રીતે વાવી શકાય, એ મૂલ્યો બાળકનામાં કેવી રીતે આવે, એનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે। જ્યારે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા, એક સભામાં એમને કોઈએ કહ્યું કે શિક્ષક કેવો હોવો જોઈએ, ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે શિક્ષક એવો હોય જે બાળકોને સ્વપ્ન જોતા કરે, શિક્ષક એવો હોય કે બાળકને યોગ્ય દિશા આપતો કરે। તો શિક્ષકે માત્ર ને માત્ર બાળકોને યોગ્ય દિશા અને સપના બતાવે, સપના એવા બતાવીએ કે જેથી મહાપુરુષોના માર્ગે ચાલે અને રાષ્ટ્ર સેવા કરે, દેશ પ્રેમ એનામાં જાગે, આત્મવિશ્વાસ જાગે। એના માટે હું પ્રેરક પ્રસંગોની ચોપડીમાંથી પ્રેરક પ્રસંગો પ્રાર્થના સભામાં વંચાવું છું બાળકો દ્વારા, જે આત્મવિશ્વાસપૂર્વક પહેલાં નહોતા વાંચતા તે વાંચતા થયા છે, બરોબર। એ પછી એવી સ્ટોરી કહીએ છીએ, વાર્તા કહીએ છીએ, જેના દ્વારા બાળકમાં મૂલ્યો આવે અને આ સંકલ્પોની રચના કરેલી રસવર્ણિત વાંચન સંકલ્પ, આદર્શ વિદ્યાર્થી સંકલ્પ, ગૃહ કાર્યનો સંકલ્પ, વિદ્યાર્થી યોગ મેડિટેશન સંકલ્પ, આવા સંકલ્પોની મેં રચના કરી છે, જેના દ્વારા બાળકો વાંચન કરતા થયા છે, ગૃહ કાર્ય લાવતા થયા છે, સાચું બોલતા થયા છે અને મને અપેક્ષિત ફળ થોડું મળ્યું છે, એવું હું મારી ભાષામાં કહીશ તો ચાલશે। અસ્તુ, ભારત માતા કી જય।